નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરી નાખી હતી. તો આ વિડીયોમાં દરેક જે ટૂંકમાં જે જવાબ આપવાના છે બધા જોઈ લઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, લેયર મરઘીનું એક નામ લખો. તો એમાં જવાબ આવશે વ્હાઇટ લેગ હોર્ન. બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન જોઈએ, બે ખરીફ પાકના નામ લખો. તો બે ખરીફ પાક છે સોયાબીન અને તુવેર. આગળનો ત્રીજો પ્રશ્ન. આગળનો ત્રીજો પ્રશ્ન જોઈએ, બરસીમ શું છે? તો એમાં જવાબ આવશે બરસીમ એ ઘાસચારાનો એક પાક છે. આગળનું ચોથું જોઈએ, મોથાનું વૈજ્ઞાનિક નામ લખો. તો એમાં જવાબ આવશે સાયપેરિનસ રોટેન્ડસ. પાંચમો પ્રશ્ન જોઈએ, વર્મી કમ્પોસ્ટની વ્યાખ્યા આપો. તો એની વ્યાખ્યા હું તમને દેખાડી દઉં છું, તમે જોઈ લો. આગળનો છઠ્ઠો પ્રશ્ન છે, પોટેશિયમ સલ્ફેટ સંયોજનમાં હાજર રહેલા તત્વોના નામ લખો. તો એમાં જેટલા પણ તત્વો હાજર છે એના જવાબ તમને હું દેખાડી દઉં છું. આગળનો સાતમો પ્રશ્ન છે, ક્વિક લાઇમ સંયોજનમાં હાજર રહેલા તત્વોના નામ લખો. તો એ તત્વોના નામ પણ હું તમને દેખાડી દઉં છું. આઠમું છે, કેલ્શિયમ કાર્બોનેટ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખો. તો એનું રાસાયણિક સૂત્ર છે CaCO3. આગળનો નવમો પ્રશ્ન છે, કોપર નાઇટ્રેટ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખો. તો એમાં જવાબ આવશે CuNO3 2. આગળ દસમો પ્રશ્ન જોઈએ. તો દસમા પ્રશ્નમાં છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખો. તો એનું સૂત્ર થશે MgCl2. આગળ 11મો પ્રશ્ન છે, કોઈ પ્રવાહીમાં ડૂબાડેલ પદાર્થ પર ઉત્પ્લાવક બળ કઈ દિશામાં કાર્ય કરે છે? તો એમાં જવાબ આવશે ઉર્ધ્વ દિશામાં, એટલે કે ઉપરની તરફ. 12મો પ્રશ્ન, પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું? તો અહીંયા એકચ્યુઅલીમાં પ્રશ્નમાં ભૂલ છે, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ આવવું જોઈએ નહીં. એકચ્યુઅલીમાં શું પ્રશ્ન છે અને એનો શું જવાબ આવશે એ હું તમને દેખાડી દઉં. આગળનો 13મો પ્રશ્ન છે, મુક્ત પતન પામતા પદાર્થનો પ્રવેગ કેટલો હોય છે? તો એનો પ્રવેગ હોય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આગળનો 14મો પ્રશ્ન, જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? તો એ 4 ગણું થઈ જશે. આગળનો 15મો પ્રશ્ન જોઈએ. તો ગ્રહો સૂર્યની આસપાસ કયા બળના કારણે પરિક્રમણ કરે છે? આગળનો 16મો પ્રશ્ન, મુક્ત પતન કરતી એક વસ્તુ જમીન પર પડીને સ્થિર થાય છે તો તેની ગતિ ઉર્જાનું શું થશે? તો એની ગતિ ઉર્જા શું થઈ જાય? શૂન્ય થઈ જતી હોય છે. આગળનો 17મો પ્રશ્ન જોઈએ. તો જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કઈ કઈ ઉર્જાઓ રૂપાંતરિત થાય છે? તો એમાં જે શારીરિક ઉર્જા હોય યાંત્રિક ઉર્જામાં રૂપાંતર પામે અને યાંત્રિક ઉર્જા હોય ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. આગળનો 18મો પ્રશ્ન જોઈએ. એક બેટરી એક વિદ્યુત ગોળાને પ્રકાશે છે. આ પ્રક્રિયામાં થતા ઉર્જા રૂપાંતરણનું વર્ણન કરો. તો એનો જવાબ પણ હું તમને દેખાડી દઉં. આગળ 19મો પ્રશ્ન છે, જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કઈ કઈ ઉર્જાઓ રૂપાંતરિત થાય છે? આ એકચ્યુઅલીમાં 17મો જ પ્રશ્ન છે. બંને પ્રશ્નો રિપીટ થયેલા છે. આગળનો 20મો પ્રશ્ન જોઈએ. તો 20મો પ્રશ્ન છે, 10 kg દળવાળા પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડતા 5 મીટર સ્થાનાંતર કરે છે તો તે પદાર્થ પર થતું કાર્ય શોધો. તો આનો જવાબ હું તમને દેખાડી દઉં છું. તો અહીંયા આપણું સેક્શન A નું સોલ્યુશન કમ્પ્લીટ થયું અને જલ્દીથી જ વિભાગ B નું સોલ્યુશન આવશે.